કોઈ પણ રૂમ હોય ને જ્યાં લોકો બેઠા હોય એમાં પહેલો માણસ જ્યારે તાલી પાડવાની શરૂઆત કરે ને એટલે પછી બીજા બધાને લાગે હા આપણે બી તાલી પાડીને જોડાઈ જઈએ. એવું ધંધામાં હોય કે કોઈ એક જણને તમારી પ્રોડક્ટ સારી લાગે કે તમારો આઈડિયા સારો લાગે એટલે બધા કે હા બહુ સરસ બહુ સરસ બહુ સરસ. પણ પહેલો આઈડિયા સારો લગનાર માણસ શોધવાનો હોય અને એ કોણ? એ આપણે પોતે. જ્યાં સુધી આપણને પોતાને આપણી પ્રોડક્ટ પર કે આપણા આઈડિયા પર કે આપણા બિઝનેસના એફર્ટ્સ પર વિશ્વાસ નહીં હોય તો દુનિયા કોઈ દિવસ એને એપ્રિશિએટ નહીં કરે. તમે કેટલી બિલીવ કરો છો તમારા આઈડિયા પર એ તમારે જોવા. અને જો એ નહીં હોય, તમે ડાઉટમાં હશો, તમે રોજ સવારે વિચારોમાં કામ પર જતા હશો, તમે બીજા બધા હેસલ્સ ને આજુબાજુના ટેન્શન લઈને કે કોઈ શું વિચારશે એ લઈને તમારા બિઝનેસ પર જતા હશો તો બહુ ડિફિકલ્ટ પડશે તમારી સક્સેસને અચીવ કરવા માટે. કારણ કે દુનિયા તો રાહ જોવે છે કે તમારી પ્રોડક્ટમાં ખામી કેવી રીતે કાઢવી. તમને આજુબાજુવાળા લોકો હંમેશા ટોન્ટ મારશે, તમારા આઈડિયા પર હસી લાવશે. એટલે એ લોકો જ્યારે હસતા હોય ને ત્યારે સમજવાનું કે એ તાલીઓ છે અને તમારે તમારી ખુદની જાત માટે રોજ સવારે તાલીઓ પાડશો ને ત્યારે તમને વિશ્વાસ વધતો જશે. ઓપ્ટિમિઝમ, ઇન્સેન ઓપ્ટિમિઝમ ઇઝ ધ વર્ડ ઇફ યુ વોન્ટ ટુ ટ્રુલી સક્સીડ. એટલે તમારા આઈડિયા પર તમારે બિલીવ કરવાનું બહુ જ જરૂરી. બીજો કરે ના કરે, તમે જ્યારે બિલીવ કરશો ત્યારે દુનિયા જોડાશે અને એક દિવસ એવો આવશે કે તારે તમારી એ તાલીઓની જરૂર બી નહીં હોય.